જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હા ઉભો થાળ આપણે દવા લઈએ રાજ રાજુ હા ઉભો થાળ આપણે દવા લેતા યાર ભાઈ હા હવે મારે દવા લેવા ક્યાંય નથી જવું। અરે દવા તો લેવી પડે ને, દવા વગર કઈ સારું થાય ભાઈ? દવા ખાઈ ખાઈને થાકી ગઈ છું, હવે દવા નથી લેવી। અરે દવા તો લેવી પડે ને, તારો ભાઈ બેઠો તું ચિંતા શું કરે? હાલ આપણે જ્યાં દવા લઈએ ને ત્યાં દવા લઈ આવીએ અમે। ભાભી ના પાડ ને, હવે દવા નથી ખાવી। ના ભાઈ, તારો ભાઈ કે છે એ વાત બરોબર છે અને તારે આ વાત તો અમારી માનવી જ પડશે। તારે દવાખાને જવું જ પડશે ભાઈ। હજી તારી જિંદગી ઘણી લાંબી છે ભાઈ, એટલે તો એક શબ્દ ન બોલતો। અને આમ તો હા હું શું કહું છું, બોલ ન્યા નથી જવું। એ ડોક્ટરની દવા આપણે લઈ છીએ પણ ભાઈને જરાય ફેર પડતો નથી। ક્યાંક મોટા દવાખાને લઈ જાવ અને આખા શરીરનું નિદાન કરાવો। અને જો તમને હું કહું, હા બોલ અને ડોક્ટરને એક વાત તો સોખી કરજો હા કે આનો કઈ ખોરાક ઉપડે એવું કરજો। અરે કેવું ખાતો પીતો, કેટલો ખોરાક હતો ને હવે ખાતો નથી। અને ઉભા રહ્યો, તું ભાઈ ચિંતા કરવાનું, હું બેઠો ભાઈ. ખોટી હું ઉપાધિ કરે? મારી ભાઈ તે કેટલા રૂપિયા બગાડી નાખ્યા। અરે બોલમાં તું પૈસા વાળા નથી, તું વાલો છો ને હા. તને બેઠો કરવામાં અમારે મારા પોઈન્ટ વેચી નાખવા પડે ને તોય વેચી નાખશું। અરે બધું વેચાઈ જાય। હાલે લાવ હાલો જાઓ અને હે ને બધાય રિપોર્ટ કરાવતો હાલ ભાઈ ઉભો થા રાજુ ઉભો ભાભી બોલમાં એક શબ્દ બોલ તમારા હમસાલ કેટલા રિપોર્ટ કરાવ્યા? ઉભો થા ભલે ગમે એટલા રિપોર્ટ હા. કરવા પડે। હસ 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 હાલ હા આપણે તો ખાલી કેવું છે પણ એને અંદરથી કેટલી વેદના થતી હશે। એ ભગવાન આને બિચારાને બેઠો કરી દો। તું મોડું થઈ જાય છે, લે વિજુ ભાભી આ બાજુ હું તાર ઘર જેમણી જ આવતી હતી। ઘી પડ્યું છે? ના ઘી તો આજ સાંજે ગરમ કરવું છે। હા તો 1 કિલો મારું નોખું કરી નાખજો। એમાં એવું છે કે રાજુ હમણાં બીમાર રહેશે તો કાંઈ ખાઈ નથી હકતો બિચારો। એ હા મને ખબર છે, મને જો ગામમાંથી સમાચાર મળ્યા। માં ટેણીઓની નનકો મુનો એને મને કીધું ઈ કે બાઈ કે હમણાં ઈ કે રાજુ કાકાને બહુ મજા નથી ને દવાખાને લઈ ગયા। હાચી વાત? આજ લઈ ગયા છે? હા તાર દેરને કીધું મેં હા ક્યાંક મોટા દવાખાને લઈ જાઓ ને બધાય રિપોર્ટ કરાવો, કેમ કે 3 દી થયા તો બહુ માંદો બિચારો ઊભો નથી થઈ શકતો। હા તો અમારા સિવાય એનું છે કોણ? કોઈ નથી હો વિજુ ભાભી ને આમે જો આપણી ઉપર આવી છે, આપણે ધ્યાન રાખવું પડે ને આમે તમારો સ્વભાવ સારો છે, તમે માણે સારા છો, અમને ખબર જ છે ગામને। ઈ તમારે કઈ કહેવાની તો જરૂર નથી। કાટલી હા ગામ કદાચ મારા બારામાં જે વિચારે હા. મારે તો મારું જોવાનું કે દેર કહું કે દીકરો કહું, હા મારે એને બેઠો કરવો છે અને ભગવાનને પ્રાર્થના કરું કે એને સારું થઈ જાય। એટલે તારા ભાઈને કીધું કે ગમે ત્યાં મોટા દવાખાને લઈ જાઓ, ગમે એટલા પૈસા થાય, હા. પાકું નિદાન કરાવો। હા ઈ વાત સાચી છે ને, હારા દવાખાને લઈ જાજો ને કાઈ પણ કામ થતું હોય તો ગયા સારા દવાખાને ગયા। આમ જો તો બિચારા અડધા થઈ ગયા ઓ વિજુ ભાભી, અડધા થઈ ગયા એની વાહે મોઢું પડી ગયું છે હાવ તમારું। આપણા ઘરમાં ગમે માણા દુખી થતું હોય હા તો આપણે થોડો હરખ હોય। ના નો હોય ઈ વાત તમારી સાચી છે। અને આમ જો એ અમારા હગામાં એક હગા છે ને સેટાવા, એને પછી રાજકોટ લઈ ગયા ને તો ફેર ન પડ્યો તો ઠેઠ અમદાવાદ લઈ ગયા। એટલે હું એમ કહું છું કે જો પેલા રાજકોટમાં હારા ડોક્ટર હોય ને બતાવી જુઓ, છતાં એમ લાગે ફેર નથી પડતો તો આપણે અમદાવાદ લઈ જાજો। અને 4 વ્હીલ ની ઉપાધિ ન કરતા વિજુ ભાભી, તમને તો ખબર છે કે અમારે 4 વ્હીલ છે હે। આ રાતે 2 વાગે કામ પડે ને તો તમે તમારે મૂંઝાતા નહીં। અને રહી વાત ઘી જોઈશે ને તમારે 1 ને 2 કિલો સાંજે ગરમ કરીને તમને પોગાડી જાય હો। ભલે ભલે ઉપાધિ ન કરતા ને ખાઈ પી
લેજો. યા કેવી બિચારી હારી ને હોજી બાઈ છે હે. આ માણા નસીબદાર કહેવાય કે એના મા બાપ જેવા ભાઈ ભાભી છે. લે આલે વિપુલભાઈ તમે અહીંયા બેઠા છો? એ આ તો થાકી ગયો તો બેય ગયો ખરી. અરે રે કાઈ વાંધો નહીં. હમાસર સાંભળાશે કે રાજુભાઈ ને મજા નથી તો હું હે ને એક કામ કરો પેલા હું ખબર કાઢતી આવું. કર્યો ને ઘરે કાંઈ હે નહીં કોઈ. તો ક્યાં અને કોઈ દવા લેવા ગયા છે. દવા લેવા ગયા છે? દવા થઈ રહી હતી ને તો મારા ઘરનાની બે ગયા દવા લેવા. ઘરે કોઈ છે નહીં. હા કારણ કે વિજુ ભાભી થોડાક ભણેલા ગણેલા રહ્યા એટલે બધી રીતે એ હા બરોબર છે લઈ ગયા તે વાત સાંભળી હતી મને કહેતા હતા અમાર જેઠાણી મને કે વિપુલભાઈનો ભાઈ નનકો છે ને બિચારો બહુ માંદો થઈ ગયો તે એમને આમ તો કઈ નખમાય રોગ નહોતો. કાંઈ ખબર પડતી નથી. આ કેટલા મહિનાથી આ દવા ચાલુ છે હા બરાબર. નો ખાય ટાઈમે હરખું હા અને શરીર તમે જો ને હાવ પાછું પડતું જાય. પણ પડતું જ જાય ને ખવાય નહીં એટલે ગમે એવો માણા હોય તોય પાછો પડી જાય. દવા કાંઈ હરખી ક્યાંય લાગુ નથી પડતી. કેવડા દવાખાના ફેરવા, હા કેવડો ખર્ચો કર્યો. મારો ભાઈ છે એટલે હું તો કઈ ખર્ચામાં પાછો પડવું નહીં. તમારા ઘરમાં છે ને ખર્ચામાં કોઈ પાછું પડે એવું જ નથી. મારું કદાચ ખેતર ગમે તે વેચાઈ જાય ને મારા ભાઈ વાય બાકી મારા ભાઈને એક પર હાજો કરી દેવો મારે. એ જીવતા હશે ને તો પાછા રડી લેવું. માણા વયું જાય ઈ પાછું આવવાનું છે. એ તો નથી આવવાનું. એટલે મારો ભાઈ છે ને પેટમાં ભરે ને બરાબર. એમ તો એક બીજી હોસ્પિટલે રિપોર્ટ કરાવ્યા હે. હા હા રિપોર્ટ આવ્યા નથી. હવે એના શું રિપોર્ટ આવે એમ નહીં ઓલું કઈક MRI ને CT સ્કેન ને એવું બધું કર્યું. એ બધુંય કરાવવા દીધું હે પણ એનું હું હજી ઓલો આવ્યો નથી રિપોર્ટ. હા રિપોર્ટ નથી આવ્યો. હા તો પછી આમાં તો જો દવાઈ કરાય ને દુવાઈ કરાય વિપુલભાઈ. હા ઈ તો અમારે દવા ને દુવા બે ચાલુ જ હોય. હા એમ હું તમને કહું છું. એન ભાભી બિચારી કેવડી ખબર હે, ઈ ઉપાધિ કેવડી લઈને બેઠી. અરે બાપા ઈ નો પગવારીને બેહે હો. તો પછી ચિંતા જ થાય ને. ઘરમાં માંદુ માણા હોય હા તો આપણને હક થાય. તમે જો અહીં બેહી ગયા નિમાણા થઈને ઈ ખેરા ઈ તમારા મોઢા માથે દેખાઈ આવે છે. મને આખો દી વિચાર એ જ આવે કે મારા ભાઈને સારું થઈ જાય ને એટલે બસ આપણે બસ ગંગા નાયા. બસ. પૈસા તો હેને રડતાય કામી લેવું. અરે પૈસા તો આપણે ગમે ત્યારે કમાઈ લેવું. માણા વયું જાય તો ઈ ક્યાં લેવા જવું? ના વો ના 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 આમ જો હા પૈસા ટકે ઉપાધિ કરતા નહીં મુંજાતા નહીં કદાચ જરૂર પડે તો કેજો. ના ઈ તો એવું કે જરૂર પડશે હું તમને કહીશ. હા કાઈ વાંધો નહીં મુંજાતા નહીં. અને તમે તમારે દવાખાના ભેગો કરો ઈ નહીં તો બીજું બીજું નહીં તો ત્રીજું. હા કાંઈ વાંધો હા ઉપાધિ ન કરતા. ભલે ભલે હાલ. એ હા ગામના માણા સારા કહેવાય કે આટલો ટેકો દીએ હે. રાજુભાઈ રાજુભાઈ બેઠા થાવ હાલ હાલો ખાઈ લ્યો તો થોડુંક દાળ ભાત ખાઈ લ્યો માથે દૂધનો ઘૂંટડો ભરતા દો રોટલી લેવું થોડીક આમ આમ નહીં ખાવાનું છે કોઈ દી ધરાઈને ખાતા નથી ખાધા વગર બેઠા થાય જા બધાય ખાઈ જ જવાના છે હાલ આ દૂધનો ઘૂંટડો ભરી લ્યો બસ પાણી પી લ્યો હાલો ખાધું ને એમ રોજ ખાઈ જ લેવાનું એક વાટકો દાળ ભાત ખાઈ જવાના સાંજે વાટકો ખીચડી દૂધે રોજ 2 વાટકા પીવાનું છે હવે ભાભી હું એક વાત કરું. હા બોલ ખરેખર તમે ભાઈ ને ભાભી મારી એટલી સેવા કરો છો ને તે મને મારા માવતર યાદ નથી આવતા. આજ મારે માવતરની ખામી નથી દેખાતી ભાભી. બોલી લીધું કે હજી વખાણ કરવાના બાકી રહી ગયા છે હે અને અમે સેવા નહીં કરી તો કોણ ગામનું આવશે આવું હારું તારે કાઈ વખાણ કરવાની જરૂર નથી હું તું હારું બોલીને મને ભોરવવી છે તારે એટલે હું તને હાંજે ખીજાઈને ખવરાવું નહીં કા કાનની બૂટ પકડીને ખવરાવી ધ્યાન રાખજે હોઈ જાય લે મને વખાણ કરવા છે
શીખો લે આ તો સારું થઈ જવાનું છે જલ્દી એમ કેમ નથી કેતો કે ભાભી મારી ઉપાધિ કરો માં હું જલ્દી બેઠો થઈ જાય તારે એમ કહેવાનું ખુદા આઈ છે ખુદા બસ બસ કાઈ નથી બે દી પછી તો મારો દેર ઘોડા વાહે થઈ જવાનો છે રવિ કા વિપુલ બાપા કેમ છે? બસ જો હાઈલા રાખે સામે. તે મેં સમાચાર સાંભળ્યા ને કે દવાખાને ગયા હતા. હા દવાખાને ગયા હતા ઓલા ભાઈને મેળે નથી. તે કેમ છે રાજુ કાકાને? રાજુ કાકાને એમ તો હવે સારું છે દવા ચાલુ છે હમ પણ ઘણા દવાખાના ફેરવા પણ દવા કાંઈ હરખી લાગુ નથી પડતી. ક્યાંય આમ વ્યવસ્થિત રીતે દવા લાગુ નથી પડતી? એક જગ્યાએ બતાવ્યા છે એના રિપોર્ટ આવે પછી ખબર પડે હવે. હે તે વિપુલ બાપા હા મારા ધ્યાનમાં એક દવાખાનું છે બહુ સારું છે અને મેં જેટલા દર્દીને ત્યાં કણે મોકલા છે ને બધા હાજા થઈને જ આવ્યા છે. જો મારા માસીના છોકરાને મેં ત્યાં મોકલો એને આ જ બીમારી હતી જે રાજુ કાકાના છે ને એ જ. પછી આપણા પાંચિયા બાપા હા એને મેં ત્યાં મોકલા એ હાજા થઈ ગયા. નાથા બાપા એ ઘોડા જેવા દોડતા થઈ ગયા. વિચાર કરો તમે. એ દવાખાનાનું હું તમને એડ્રેસ દઉં ત્યાં તમે એક ફેર રાજુ કાકાને દેખાડો ને. હવે જો હમણાં બતાવ્યા હે ને હા એની દવા હમણાં લીધી બરાબર. હવે જોઈ દવાથી જો મેળે ન આવે હા તો પછી મને તું એડ્રેસ દઈ જાય તો અમે અહીંયા બતાવી આવું. બસ એક ફેર તમે ન્યા જ આવો. અને ડોક્ટરે મારા ઘર ઘોડે સંબંધ છે એને એને તમે ખાલી મારું નામ દેવો ને તોય મને ઓળખી જાય. કાંઈ વાંધો ને આ જો મારા ભાઈની એવડી મને ચિંતા થાય રવિડા. ચિંતા તો થાય જ ને. આજો થઈ જાય ને એટલે બસ હવે ચિંતા તો થાય જ ને તો વિપુલ પછી. બાપા કેમ કે તમારો હગો ભાઈ છે. હા છે ને કેવડી દવા કરી ભાલો ખર્ચા જ નહીં તો આપણે શું સમજા. હા એમ સારું થઈ જાય ને પોગે ને ભાઈ સારું થઈ જાય ને તો ગમે એટલો ખર્ચો થાય ને તો એ હા. લેખે કહેવાય. એટલે તો કઈ હવે જોઈ હવે આગળ જતા બરાબર. થઈ જા સારું કાંઈ ઉપાધિ ન કરતા જો કેમ કે હે ને જે માઇન્ડ હોય છે ને તો દુઃખ ભોગવવું જ હા એ પડશે. તો ભોગવવું જ પડે ને. એમાં આપણું ન હાલે વિપુલ બાપા. આપણા થાય એટલી તો મહેનત આપણે કરવી પડે ને. કાંઈ વાંધો નહીં વિપુલ બાપા તમે હિંમત ન હારતા. તમે હિંમત હારી ગયા ને તો રાજુ કાકા હિંમત હારી જાય અને બીજુમાં હોતે હિંમત હારી જાય. ના ના હું તો કાંઈ હિંમત હારતો જ નથી સમજી ગયા. તમારે ગાઈઠને ને હિંમત દેવાની. હા અને કાંઈ વાંધો નહીં મને ટાઈમ મળશે ને એટલે હું ઘરે ખબર કાઢવા કાંઈ આવીશ. વાંધો સારું હારું. સારું હાલો આવજો હો. હા ભાઈ હા ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કાંઈ નથી કીધું ભાઈ તને તો જરાક આતરમાં હોજો આવ્યો છે અને એની દવા દીધી છે તને. ખાતરમાં હોજો ન હોય સાચું કે ને? જો સવારે ડોક્ટર આવે ને હાલ તું પૂછી લેજો હો. કેમ ઢીલું ઢીલું બોલસ? કાંઈ ઢીલું ઢીલું નથી બોલતો હાલ બધું સારું થઈ જાય. આય હા તમે કહેતા હતા ડોક્ટર હવારમાં આવશે હજી નો આવ્યા આવશે હમણાં આવે. આવ્યા લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ કેમ મોડું થયું થોડોક ટ્રાફિક હતો ને એટલે થોડુંક લેટ થઈ ગયું. સાહેબ ક્યાં સહી કરવાની છે જો સાઈન અહીંયા કરવાની છે પણ તમને ખબર તો છે ને રાજુભાઈની 2 કિડની ફેલ છે એમાં તમારા ઘરવાળાની કિડની એક દેવાની છે એમાં તમને કઈ વાંધો તો નથી ને તો સાઈન કરો. અરે સાહેબ કાલ ખાલી ન્યાથી આવ્યા ને મેં ખાલી એટલું જ પૂછ્યું કે રાજુભાઈને શું તકલીફ છે અને એના ભાઈ એમ કીધું ને કે ભાઈની 2 કિડની ફેલ છે એની પહેલા મેં કહી દીધું કે એક કિડની તમારી આપી દો ને કદાચ તમારો જીવ ન હાલે તો મારી કિડની કાઢીને આપી દો પણ આને બેઠો કરવાનો છે અહીંયા સહી કરવાની છે ને હા બીજી આગળ જો અહીંયા હાલ્યો સાહેબ હવે ઈ કયો કે ઓપરેશન કાંઈ થાય અને અમારે કેટલા વાગે આવવાનું છે સવારે 7 વાગે છે ને દવાખાને આવી જજો. ભલે સાહેબ ભલે એ ભાઈ કા રાજુ હવે તો તને સારું થઈ જાય તો ડોક્ટરે કીધું સારું તો થાતું થાશે ભાભી પણ મારા દુઃખને નથી રોતો. થઈ ભાઈ તો હવે તને શું ઉપાધિ છે હું મારા હરખને રોઉં છું. ભાઈ ભાભી તમે આજ મને મારા માવતર ભૂલાવી દીધા. અરે ભાઈ તો કિડની દે પણ ભાભી તું જો બોલી છે ને ઈ મારા કાળજે લાગી ગયું છે કે તમારે કિડની ન દેવી હોય તો હું દેવા તૈયાર છું. પણ ભાભી
તારા જેવી ભાભી દુનિયાને ઘરોઘર મળશે ને તેથી આ દુનિયામાં દુકાળ પડતા બંધ થઈ જશે, દુકાળ પડતા બંધ થઈ જશે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.